અજમેરમાં સિવિલ ડિફેન્સ દ્વારા સ્કૂલમાં મોકડ્રીલ યોજી વિદ્યાર્થીઓને આપત્તિ પ્રતિસાદ માટે તાલીમ અપાઈ। અજમેરમાં સિવિલ ડિફેન્સ દ્વારા એક વિશેષ મોકડ્રીલ યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આપત્તિ પ્રતિસાદ માટે તાલીમ આપવામાં આવી। આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક સુરક્ષા પગલાં અને આપત્તિ સમયે યોગ્ય વ્યવહાર શીખવવાનો હતો। આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને હવાઈ હુમલા, ભૂકંપ અને અન્ય આપત્તિઓ માટે તૈયાર રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ ટીમ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી। વિદ્યાર્થીઓએ શીખ્યું કે કેવી રીતે સુરક્ષિત સ્થળે જવું, આપત્તિ સમયે શાંતિ રાખવી અને આપત્તિ સંકેત મળતા જ યોગ્ય પગલાં લેવા। આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા વિકસાવવામાં આવી। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મોકડ્રીલની નોંધ લેવામાં આવી છે અને આપત્તિ વ્યવસ્થાપન માટે ભારતની તૈયારીને મજબૂત કરવા માટે આ પ્રકારની તાલીમ જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું। આ મોકડ્રીલ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિ સમયે યોગ્ય પગલાં લેવા માટે સજ્જ કરવામાં આવ્યા।